ગટરકાંડ મુદ્દે સેશન કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ છે। પાટીદારની દીકરી પાયલ ગોટીને જામીન અરજી સંભળાવવામાં આવી છે। દીકરી પક્ષના વકીલ દીકરી પક્ષે દલીલો કરાઈ છે। નામદાર કોર્ટે વકીલની દલીલો સાંભળી જામીન ઓર્ડર પર મૂકવામાં આવ્યા છે। બપોર બાદ જામીન મળી શકે છે। ખોડલ ગામના ટ્રસ્ટી દિનેશ બામણિયા તેમજ ગોપાલ ઇટલિયા સહિતના નેતાઓ કોર્ટના પટાંગણમાં હાજર। જે કેસની ગુજરાતી સાથે જયની સુજિત્રા અમરેલી। મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે। હું આ પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો એડવોકેટ છું। આજ રોજ 11 વાગે નામદાર સેશન્સ કોર્ટમાં જે મેં પાયલબેન ગોટીની અરજી જામીન અરજી રેગ્યુલર જામીન બેલ ફાઇલ કરી હતી એની આજરોજ સુનાવણી હતી। તે સુનાવણી આજરોજ મેં પૂર્ણ કરેલ છે અને હવે તે જામીન અરજીનું કામ છે તે જજમેન્ટ ઉપર ગયેલ છે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે બેનને જલ્દીમાં જલ્દી અમે ઓર્ડર આપીને અહીંથી બેન પોતાના ઘરે જશે અને જે સ્ત્રી દીકરી છે એ દીકરીને ન્યાય મળશે। મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે। અત્યારે કામ છે એ ઓર્ડર ઉપર ગયું છે। અમે બપોરે પાછા ચેક કરશું કે ઓર્ડર ક્યારે કરે છે, પણ વહેલામાં વહેલી તકે જે નિર્દોષ બેન ગુજરાતની જે સ્ત્રી છે એને ન્યાય મળશે। મને એવો ન્યાયપાલિકા ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ છે। હા, મેં દલીલ કરી છે કે રાતે 12 વાગે એક સ્ત્રીની ઘરેથી દબોચી લેવામાં આવે છે। આ કઈ પ્રકારનું તંત્ર છે? પોલીસ તંત્રએ રાજકીય દબાણમાં જે કામ કરેલું છે, મને મારવામાં આવ્યો છે, મારી રિમાન્ડ માગવામાં આવી છે અને કાલે તમે 169નો રિપોર્ટ ફાઇલ કરીને એમ કહો છો કે હવે બેન વિરુદ્ધ ગુનો નથી બનતો। સાહેબ, હું આટલા દિવસથી જેલમાં છું। મારી યાચના, માનસિક યાચના શું? 25 વર્ષની મારી ઉંમર છે સાહેબ। 25 વર્ષની આગળ મારે ગૃહસ્થ જીવન, લગ્ન જીવન, સમાજ મને કઈ દ્રષ્ટિએ જોશે? દીકરીને કદાચ જેલ મુક્ત કરી દઈશું, પણ આ સમાજમાં જે આબરૂ બે લીલામ થઈ છે એની ખોટ કોણ બૂરશે? આવું મેં નામદાર કોર્ટમાં ખુલ્લેઆમ કીધું છે।